આઈટીઆઈ અને ઓવરબ્રિજ નજીક હિમાલય બારૈયા નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી। ગળાના ભાગે ગંભીર ઈજા થતા યુવક જે છે તે ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો હતો। પોલીસનો મોટો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે ને જે વિસ્તારમાં એ હત્યા થઈ તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જાણવા એવું મળ્યું કે ભાઈ વોટ્સઅપમાં મોબાઈલ મારફતે પણ તેઓને ધમકી આપવામાં આવી હતી। છોકરાને ત્યાં સમાધાન કરવાના બહાને બોલાવ્યા હતા અને ત્યાં પાછળથી ઘા કરેલો છે। અમારી જાણ મુજબ કુલ 4 વ્યક્તિઓ આની અંદર સંડોવાયેલા છે। ફરિયાદમાં એફઆઈઆરમાં 2 લોકોના નામ છે। કાયદેસરનો વરઘોડો કાઢવામાં આવે। અમારી જો માંગણી પૂરી નહીં થાય તો એજન્ટા સાથે અમે શાંતિથી અમે આની અંદર લડત આપવા માટે તૈયારી બતાવીશું। મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અમારી દુકાન બંધ કરવા એવી ધમકી આપીને વયા ગયા હતા। કુહાડી વડે ગળા ઉપર મારેલો અને પછી એ લોકો ભાગી ગયેલા। 4 જણા હતા ટોટલી। જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે। દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ધોરાજીમાં જે હત્યાનો મામલો સામે આવ્યો હતો જે બાદ હવે અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે અને આરોપીઓનો વરઘોડો કાઢવાની માંગ સાથે પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા છે। ધોરાજીમાં જાહેરમાં યુવકની કુહાડી વડે હત્યા કર્યાનો મામલો કે જ્યાં આઈટીઆઈ અને ઓવરબ્રિજ નજીક હિમાલય બારૈયા નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી। સફેદ કારમાં આવેલા આરોપીઓએ પહેલા બોલાચાલી કરી ત્યારબાદ હિમાલય પર હુમલો જે છે તે કર્યો હતો અને પરિવાર મુજબ ચર્ચા વિના સીધો જ કુહાડી અને લાકડાથી પ્રહાર કર્યો। ગળાના ભાગે ગંભીર ઈજા થતા યુવક જે છે તે ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો હતો। જે બાદ દ્રશ્યો જે છે તે આપણે દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર કે પોલીસનો મોટો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે ને જે વિસ્તારમાં એ હત્યા થઈ તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો એ યુવકને ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ જૂનાગઢ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું। હુમલા બાદ આરોપીઓએ કાર અને હથિયાર મૂકીને ત્યાંથી ફરાર થયા હતા। જોકે પોલીસે ઘટના સ્થળેથી એ લોહી લુહાણ હાલતમાં હથિયારો કબજે કર્યા, કાર પણ જપ્ત કરી તપાસ હાલ તો જે છે તે શરૂ કરવામાં આવી છે। પૈસાની લેવડ દેવડ અને જૂની અદાવતનું કારણ હોવાનું ખુલ્યું છે। જ્યારે ભગીરથસિંહ જેઠવા અને મહિપતસિંહ જેઠવા સહિતના સામે હાલ ગુનો જે છે તે નોંધાયો છે। અગાઉ ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાલ તો તપાસ તેજ કરી દીધી છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। કોળી સમાજમાં હાલ તો ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો રસ્તા પર ઉતરતા જોવા મળ્યા છે। કડક સજા અને વરઘોડાની માંગ સાથે પરિવારજનો અને સમાજના કેટલાક આગેવાનોએ વિરોધ શરૂ કર્યો છે। ઘટના બાદ પિતરાઈભાઈની દુકાને ધમકી આપવાનો બનાવ પણ બન્યો હોવાની વાત છે। જ્યારે પોલીસે 2 આરોપીઓને ઝડપી અને હાલ તો કાર્યવાહી જે છે તે શરૂ કરી છે। પરિવારનું કહેવું છે કે 2 નહીં પરંતુ જેટલા પણ આરોપીઓ હતા એ બધાને વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને ધરપકડ થયા બાદ તેમનો વરઘોડો સરા જાહેરમાં કાઢવામાં આવે અને કાયદાનું ભાન જે છે તે કરાવવામાં આવે અને અમારા દીકરા સાથે જે પ્રમાણે ક્રૂરતાથી એમને મોત આપ્યું છે એવી સજા જે છે તે એમના પર આપવામાં આવે, એમને સજા આપવામાં આવે તે પ્રકારની વાત જે છે તે પરિવારજનો અને સમાજના આગેવાનો કરતા દેખાયા છે। ત્યારે ગળાના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલની અંદર ત્યાં ધોરાજી સારવાર આપવામાં આવીને જે બાદ એમને સીધા જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન અધવચ્ચે એટલે કે અડધા રસ્તે એ યુવક જે છે તેમનું મોત થઈ જતા પરિવાર પણ હાલ તો જે છે તે ક્યાંક ને ક્યાંક આઘાતમાં જોવા મળી રહ્યો છે અને પરિવારજનો દ્વારા અલગ અલગ રીતે માંગણી જે છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા પણ તપાસ તેજ કરાઈ છે। આજે ધોરાજી તાલુકામાં ધોરાજી ગામે અમારા એક કોળી સમાજના યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવી છે અને એનું મુખ્ય દુઃખદ સાથે અમે કહી શકીએ કે ભાઈ જે લોકો સાથે એને પ્રશ્ન હતો, જે પૈસાની લેવડ દેવડ હતી, એ વ્યક્તિને થોડી એના અગાવાલા, એના છોકરા કે એના ભત્રીજાને ક્રૂર હત્યા કરવામાં ફક્ત પૈસાની લેવડ દેવડ બાબતે મર્ડર કરવામાં આવ્યું। તેમ છતાં આગલે દિવસે અમને જાણવા એવું મળ્યું કે ભાઈ વોટ્સઅપમાં મોબાઈલ મારફતે પણ તેઓને ધમકી આપવામાં આવી હતી। છોકરાને ત્યાં સમાધાન કરવાના બહાને બોલાવ્યા હતા એવું અહીંયા લોકોને સ્થાનિક લોકોએ અમને કહેવામાં આવ્યું અને ત્યાં પાછળથી ઘા કરેલો છે।
તો અમે અહીં જ્યાં એસીપીની મુલાકાત લીધેલી એને પણ અમે એક ઉગ્ર રજૂઆત કરેલી છે કે ભાઈ એટલે પછી આપ આની અંદર તટસ્થ તપાસ કરો, આના જેટલા આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવે. અમારી જાણ મુજબ કુલ 4 વ્યક્તિઓ આની અંદર સંડોવાયેલા છે, ત્યારે ફરિયાદમાં એફઆઈઆરમાં 2 લોકોના નામ છે. તો અમે એસીપી અને સરકારમાં પણ એવી રજૂઆત કરી કે બીજા 2 જે બીજા આરોપીઓ છે એનું નામ આમાં સામેલ કરવામાં આવે, એની પણ પૂછપરછ કરી એની પણ ધરપકડ કરવામાં આવે. ત્યારબાદ જ્યારે આવા તત્વોને, આવા હીન કાર્ય કરતા લોકોને કાયદેસરનો વરઘોડો કાઢવામાં આવે એવી અમારી રાજકોટ જિલ્લા અને ધોરાજી કોળી સમાજની માંગ છે. અને જો આવનારા દિવસોમાં આનું નિકટ પરિણામ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં કોળી સમાજ અમે એક મળીને આગળ મંથન કરશું કે આગળ વિચારધારા કે ભાઈ આગળ શું પગલાં અમે લેશું. આવનારા ટૂંક જ દિવસમાં ધોરાજીમાં પણ એક કોળી સમાજની મહત્વની મિટિંગનું આયોજન અમે અહીંયા સ્થાનિક ધોરાજી કોળી સમાજના આગેવાનો સાથે મળીને આખા રાજકોટ જિલ્લા અને ગુજરાતના જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનોને બોલાવવાના છીએ અને સ્થાનિક અહીંયા પણ એક મિટિંગનું આયોજન અમે કરવાના છીએ. તો ત્યાં પણ અમારા પ્રોપર એજન્ડા જે કંઈ નક્કી થાય એ અમારી જો માંગણી પૂરી નહીં થાય તો એજન્ડા સાથે અમે શાંતિથી અમે આની અંદર લડત આપવા માટે તૈયારી બતાવીશું. અમારે કાલે રાતે સાંજે છે ને 6 વાગે 2 જણા આવેલા અમારી દુકાને, મને ધમકાવ્યો અને મારા પપ્પાને ધમકી મારવાની, મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને અમારી દુકાન બંધ કરવાની એવી ધમકી આપીને વયા ગયા હતા. પછી રાતે 7 વાગ્યા પછી પુલ ઉપર મને બોલાવીને મને મારી સાથે મારપીટ કરી અને જે મારપીટ મેં મારા પપ્પાના ફોનમાં વાત કરી અને ત્યાર પછી અમે યાર્ડે ગયા. યાર્ડેથી મારા ભાઈ મારા કાકાના ફોનમાં વાત કરેલી, મારા પપ્પા એરિયા મારી સાથે આવ્યા તો એને ઇકોમાં ઉતરા પહેલા ઇકોમાં ઉતરા પછી એને ધારી કુહાડી ગળા ઉપર મારેલો અને પછી એ લોકો ભાગી ગયેલા. 4 જણા હતા ટોટલી. પછી મેં મારા કાકા ને મારો ભાઈ બહેન અમે 3 જણાથી મારા ભાઈને છે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયા અને ત્યાં મને પણ ઈજા થઈ ગઈ. તો એની પહેલી સારવાર થઈ, પછી બીજી મારી સારવાર થઈ, પછી એને જુનાગઢ તરીકે લઈ જવા ગયા. ત્યાં એનું મૃત્યુ થયું. તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધીએ. જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે. કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. બંનેની ધરપકડ થઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.